સુરત મહાનગરપાલિકાની દર મહિનાના અંતમાં મળનારી માસિક સામાન્ય સભા શુક્રવારના રોજ સુરત મહાનગરપાલિકાના સરદાર ખંડમાં મળી હતી। આ સામાન્ય સભામાં સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિથી મોકલવામાં આવેલા અને અન્ય સમિતિઓના અનેક કામોને બહાલી આપવામાં આવી હતી। જો કે આ બહાલી આપતા પહેલાં સુરત મહાનગરપાલિકાના ખડી સમિતિના એક મહત્ત્વના કામમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકેની નિમણૂક આપવામાં આવી હતી, જેમાં ધર્મેશ રમણ પટેલ અને ધર્મેશ મોહન પટેલની નિમણૂક અપાઈ હતી। ત્યારબાદ સ્થાયી સમિતિના 69 કામો, ગટર સમિતિના 21 કામો સહિત હોસ્પિટલ અને લાઇટ સમિતિના કામોને મંજૂરની મહોર મારે એ પહેલાં વધારાના કામ તરીકે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલે તાજેતરમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાનમાં 300 કરોડના વધારા સાથે ગ્રીન કન્સલ્ટન્ટને આપવામાં આવનારા ટેન્ડરમાં ચેડા કરનારા કેતન દેસાઈને સસ્પેન્ડ કરાયા હતા અને આ સસ્પેન્શનને સ્થાયી સમિતિમાં મોકલવામાં આવતા સ્થાયી સમિતિએ પણ મંજૂર રાખ્યો હતો અને વધુ મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલાતા શુક્રવારના રોજ સામાન્ય સભામાં પણ કેતન દેસાઈના સસ્પેન્શનને મંજૂર કરી લેવાતા કેતન દેસાઈ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। ત્યારે હાલ આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પણ ગરમાટો જોવા મળ્યો હતો। વિરોધ પક્ષના સભ્યો સહિત સુરત મહાનગરપાલિકામાં ભાજપ શાસકોમાંથી કતારગામ વિસ્તારમાંથી આવતા નગરસેવક ચિમન પટેલે પણ જાણે વિપક્ષની ભૂમિકા ભજવી હોય તેમ તેઓએ ચોક્કસપણે આ કામમાં જે રીતે ગેરરીતિ થઈ છે તેમાં વધુ ખુલાસા માંગ્યા હતા અને જે રીતે કેતન દેસાઈએ આ સમગ્ર કાંડ કર્યો છે તેની આસપાસની સમગ્ર તપાસ થવી જોઈએ તેવી માંગ કરી હતી। જો કે બાદમાં મેયરે તેમને તપાસ ચાલુ છે એનું કહી તેમને બેસાડ્યા હતા। જો કે આ સમગ્ર ટર્શરી પ્લાન્ટ જે સુરત મહાનગરપાલિકા માટે એક આવકનો સ્ત્રોત છે તેનો ઉલ્લેખ કરતા પાણી સમિતિના ચેરમેન હિમાંશુ રાઉતે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે આ સમગ્ર કાંડથી ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની છબી ખરડાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જે કંપની છે હજીરાની જેને આ પાણી વેચવાનું હતું અને જ્યાંથી આવક થવાની હતી તેના સાથે ફરી નવા કરારો કરી આ કામને વહેલી તકે ફરીથી શરૂ કરી નવેસરથી મંજૂરી માટેની પ્રોસેસ આગળ વધારવી જોઈએ તેવી વાત કરી હતી અને સાથે સુરત મહાનગરપાલિકાના કમિશનર અને શાસકોને પણ તેમણે આ ભ્રષ્ટાચારને રોકતા બિરદાવ્યા હતા। આ સાથે જ વિપક્ષના સભ્યોમાં વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા, ધર્મેશ ભંડેરી અને મહેશ અણધણે ગ્રીન કન્સલ્ટન્સી પર સવાલો ઊભા કર્યા હતા કે જે આ કામમાં રોકાયેલી હતી અને ખાસ કરીને ગ્રીન કન્સલ્ટન્સી મોટાભાગના સુરત મહાનગરપાલિકાઓમાં કામમાં કન્સલ્ટન્સી તરીકે ભૂમિકા ભજવે છે તેના પર સવાલો ઊભા કર્યા હતા। પાયલ સાકરિયા પણ આ મામલે ખૂબ જ રોષમાં દેખાયા હતા અને પાયલ સાકરિયાએ ભાજપ શાસકોને આડે હાથ લીધા હતા। સાંભળીએ પાયલ સાકરિયાને, પક્ષના નેતા છે। સર્વને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। આજે તમને બધાને ખબર છે કે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી। આ સામાન્ય સભાની અંદર એટલે કે દર મહિને સામાન્ય સભા હોય ને સામાન્ય સભાની અંદર સુરત શહેરના હિતની, સુરત શહેરના જે કઈ મહિનામાં જે કઈ બનાવો બન્યા છે, જે કઈ ઘટનાઓ બની છે, ભવિષ્યમાં ના બને એ માટેની ચર્ચાઓ થતી હોય છે। કરોડો રૂપિયાના કામ આ સામાન્ય સભા થકી મંજૂર થતા હોય છે। જ્યારે વિપક્ષ તરીકે અમે રજૂઆતો કરતા હોઈએ છીએ, વિપક્ષના કોર્પોરેટરો રજૂઆતો કરતા હોય છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાનમાં જેમ શબ્દો કીડાની જેમ જતા હોય એવી રીતના ઉશ્કેરાઈ જતા હોય છે અને તરત જ સભા કઈ રીતના બરખાસ્ત કરવી, કઈ રીતના વિપક્ષને ચૂપ કરવો, કઈ રીતના વિપક્ષને સસ્પેન્ડ કરવું, આ તૈયારી સાથે હોય છે। આ સભાની અંદર પણ કરોડો રૂપિયાના કામ હતા। છેલ્લા એક અઠવાડિયાથી જે ઘટના આપણે રોજે બરોજ પેપરમાં વાંચી રહ્યા છીએ, કરોડોનું કૌભાંડ જે થયું છે, કોની નજર હેઠળ થયું એ બાબતની ચર્ચાઓ હતી।
વિયરકામ કોઝવેમાં જે કરોડોનો ભ્રષ્ટાચાર થયો એ બાબતની ચર્ચાઓ હતી. મુખ્ય ચર્ચાઓ કે જે સુરત શહેરના લોકોને ડાયરેક્ટ સ્પર્શે છે, ફાયરની, કે જે રાજકોટની દુર્ઘટના બાદ સુરતની અંદર કયા કયા પ્રકારની કામગીરી કરી આ બાબતની ચર્ચાઓ હતી. અને છેલ્લે અઠવા લાઇન્સ જે ઘટના બની 2 મહિલાઓના મૃત્યુ થયા, આ બાબતની ચર્ચાઓ જ્યારે વિપક્ષ તરીકે અમે કરવા ઉભા થતા હોઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસકો સાંભળી શકતા નથી. મેયરશ્રીને તો પણ ખાસ ઉપરથી સૂચન હોય એવી રીતના જ કામગીરી કરતા હોય. કહેવાય ને કે ભાઈ રિમોટથી ચાલતી આ સભા છે. આ સભા માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી નથી ચલાવતા, પરંતુ આ સભા કમલમથી ચાલતી હોય છે. જ્યારે જ્યારે લોકહિતની વાત રજૂ કરવા માટે અમે ઉભા થતા હોઈએ ત્યારે અવાજ દબાવવામાં આવતો હોય છે. આજની જે મુખ્ય ચર્ચા હતી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની, આ બાબતે જ્યારે મારા સાથી ભાઈ અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી જ્યારે ઉભા થયા અને એમણે ખરી હકીકત જ્યારે જણાવવાની કોશિશ કરી, કઈ રીતના અધિકારીઓને હેરાન કરવામાં આવે છે, કઈ રીતના પોતાના કૌભાંડો છુપાવવામાં આવે છે, આ બાબતની જ્યારે ચર્ચા કરવા ઉભા થયા તો એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. માંગે કરી કે આ આખો તપાસનો વિષય છે. જેવી રીતે લોકસભામાં કે વિધાનસભામાં જેપીસી રચાતી હોય, આખી સમિતિ રચાતી હોય, તો આમાં એક સમિતિ રચાવી જોઈએ જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હોય, વિપક્ષમાંથી પણ પ્રતિનિધિઓ હોય, શાસક પક્ષના પ્રતિનિધિઓ હોય, એ બધાએ મળીને આખી ફાઇલ તપાસવી જોઈએ. उसको मतलब उसकी आवाज किस तरीके से दबाई जाए उसके ऊपर भारतीय जनता पार्टी हर हमेशा प्रयास करती है. आज का जो एजेंडा था उसमें सबसे पहले एक दरखास्त रजू हुई कि टर्शरी प्लांट के रिलेटेड जो अधिकारी है उसके अंदर में उसके मतलब जो भी करप्शन हो रहा है उसमें उसकी भाग बताई है, ऐसा सोच के उसको निलंबित करने का आज काम आया था. हकीकत में ऐसा है कि ये जो काम है जो देखते हैं उसमें एक कंसल्टेंसी की निमणूक होती है और कंसल्टेंसी का नाम है ग्रीन डिजाइन एंड इंजीनियरिंग. मैं शायद लास्ट 2 साल से इसके अंदर मैं अभ्यास करता हूँ और जितने भी सूरत म्यूनिसिपल कॉर्पोरेशन के जो प्लांट है जैसे कि WTP हो या चाहे STP हो, टर्शरी प्लांट हो, कोई भी हो, इस जो प्लांट के उसकी डिजाइनिंग का काम होता है ग्रीन डिजाइनिंग इंजीनियरिंग के पास. 100 रुपए का काम अगर 150 रुपए में या 200 रुपए तक पहुंचाना है तो उसका एक ही एजेंसी है और उसका नाम है ग्रीन डिजाइन. इसके पास इसकी पूरी सारी की सारी काबिलियत है. जैसे कि जो अभी टर्शरी प्लांट है उसका टेंडरिंग अब वो ले जाना है तो किस तरीके से ले उसकी शर्तें डिसाइड ग्रीन डिजाइन करते हैं और वो ग्रीन डिजाइन कमलम पे बैठ के करते हैं. જો કે આ તમામ વિરોધ પક્ષના સભ્યોને મેયરે તેમની વાતોને ખંડિત કરી હતી અને આ કામમાં જે રીતે ભ્રષ્ટાચાર સામે ખરેખર ભાજપ શાસકો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જળશક્તિ મંત્રી CR પાટીલની ભાજપ શાસકોએ ભ્રષ્ટાચાર રોક્યો છે અને તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમ મેયરે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું. આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષે ખલેલ પહોંચવાની કોશિશ કરી. વિકાસના મુદ્દા પર તે લોકોને તો બોલવું જ નથી. નવા મુદ્દા જે વિકાસના મુદ્દા ન હોય પણ નવા મુદ્દા લાવીને દર વખતે સામાન્ય સભાને બગાડવાનું કામ કરી રહી છે. આજે સુરત મહાનગરપાલિકામાં એક સારો નિર્ણય લીધો છે. જે કેતન દેસાઈ નામનો એક અધિકારી હતો, તેણે ટેન્ડરમાં નાણાં ઉચાપત કરી હતી. તેને કમિશનરશ્રીએ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મોકલી હતી, ત્યાં પણ બહાલી આપી અને આજે તે જાણ માટે સામાન્ય સભામાં આવી હતી. તમામ સભ્યોએ તેને એક મતથી એ એજન્ડાને બહાલી આપી છે. આવનાર સમયમાં આવું કૌભાંડ બીજો કોઈ અધિકારી નહીં બસે તેને માટે દાખલો પણ બેસાડ્યો છે અને તેની તપાસ પણ અત્યારે ચાલુ છે. જો કે ત્યારબાદ મેયરે ધર્મેશ ભંડેરીને સસ્પેન્ડ કરતા સમગ્ર જે વિરોધ પક્ષના સભ્યો છે તે ઊભા થઈ ગયા હતા અને હાથમાં મંજીરા તેઓએ કાઢ્યા હતા, જેમાં મહેશ અણધડ, વિપુલ સુહાગિયા, શોભના કેવડિયા જેવા નગરસેવકોએ પોતાના કપડાની અંદર છુપાવેલા મંજીરા કાઢ્યા હતા અને ભાજપ શાસકોને મંજીરા વગાડો તેમ કહી પોતાનો વિરોધ સામાન્ય સભાની અંદર મંજીરા વગાડી કર્યો હતો. જો કે તેઓ સિક્યુરિટી વચ્ચે મંજીરા ક્યાંથી લાવ્યા હતા તે અંગે મેયર ખૂબ રોષે ભરાયા હતા અને આ અંગે સિક્યુરિટી પાસે પણ તેમણે જવાબો માંગ્યા છે. મંજીરાવાળા વિરોધ વચ્ચે સામાન્ય થઈ હતી. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.